નમસ્કાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જે વિજય મેળવ્યો તે વિજય હવે ગળાની ફાંસ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વિજય બાદ એક વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ કેમ ઊભો થયો તે સૌ જાણો છો કે ગુજરાત ભાજપની કમાન સંભાળી રહેલા જગદીશ વિશ્વકર્માએ જે ઉત્તર ગુજરાતમાં વિજય મેળવ્યો ત્યારે ગેનીબેન ઠાકોર માટે જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ આખો વિવાદ સામે આવ્યો. તેમાં ગુજરાતના કોંગ્રેસના નેતાઓ તો બોલી જ રહ્યા હતા, પણ હવે દિલ્હી દરબારથી પણ ગેનીબેનને સપોર્ટ મળી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસની કમાન સંભાળી રહેલા રાહુલ ગાંધીએ ગેનીબેન ઠાકોરને સપોર્ટ કરતા પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરી છે. આ ટ્વીટ હિન્દીમાં છે, તે હું તમને પહેલાં સંભળાવું, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. તેમણે લખ્યું છે તે મુજબ તેમણે જે લખ્યું છે તેમાં એવું કહ્યું છે કે ગુજરાત के भाजपा अध्यक्ष ने कांग्रेस की हमारी महिला सांसद गेनीबेन ठाकुर जी पर अभद्र टिप्पणी की है. પણ તેમણે એ નથી લખ્યું કે આ ટિપ્પણી શું હતી. नारीवंदन का मुखौटा उतर गया. यह सिर्फ शर्मनाक नहीं, यह बीजेपी की मनुवादी महिला विरोधी विचारधारा का असली चेहरा है. ये है बीजेपी का नारीवंदन. ये करेंगे महिलाओं का सशक्तिकरण, ये देंगे अधिकार. सत्ता को चुनौती देने वाली महिलाएं इन्हें बर्दाश्त नहीं. एक ही पल में इनकी विकृत मानसिकता सामने आ जाती है. और प्रधानमंत्री तो कांग्रेस की महिला सांसदों के सवाल से घबराकर संसद छोड़कर पहले ही भाग चुके हैं. मोदी जी खुद कहते हैं कि नारी सब भूल जाती है लेकिन अपना अपमान कभी नहीं भूलती, मगर बीजेपी खुद ये भूल गई. महिला विरोधी बीजेपी ये याद रखे, गुजरात के साथ पूरे हिंदुस्तान की महिलाएं हर अपमान का मुंह तोड़ जवाब देगी. તો આ હતી રાહુલ ગાંધીની ટ્વીટ, જે આજે 2 મે 4:15 તેમણે અપલોડ કરી હતી. તેમાં તેમણે જગદીશ વિશ્વકર્મા શું બોલ્યા છે તેવું તેમણે નથી લખ્યું, પણ તેમણે ગેનીબેન માટે જે અપમાન કરવામાં આવ્યું છે તેને ગુજરાતની અને ભારતની મહિલાઓ સાથે જોડ્યું છે અને પ્રધાનમંત્રી પર પણ સવાલ ઊભા કર્યા છે. અને બીજેપીની જે વિચારધારા છે તેની પર પણ તેમણે આકરા પ્રહારો કર્યા છે. આ હતી વાત જેમાં ગેનીબેન ઠાકોર વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી, જે વિવાદ હતો તે હવે દિલ્હી સુધી વકરીને પહોંચ્યો છે. કોંગ્રેસના નેતાઓ હવે એક પછી એક જે છે તે નિવેદન આપી રહ્યા છે, રિએક્ટ કરી રહ્યા છે. ભાજપ તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયાઓ નથી આપી, પણ આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.